મિત્રો, ખાંડ, ચાસણી કે માવા વગર, ગેસ ચાલુ કર્યા વગર મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ, જે બાળકોથી લઈને દરેક માટે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે અને ફક્ત 10 જ મિનિટમાં બનાવીને તમે સરળતાથી તૈયાર કરી શકો છો અને બહાર કરતાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેવાનું છે અને તેમાં આપણે 2 ચમચી જેટલી તાજી મલાઈ, દૂધની જે આપણે ઘરમાં દૂધ આવે છે ને રોજ, તેમાં જે તાજી હોય ને મલાઈ, એવી આપણે 2 ચમચી જેટલી મલાઈ એડ કરી દઈશું. અને સાથે જ આપણે અહીંયા 5 કપ જેટલી સાકર લઈ લેવાની છે અને સાકરને આપણે મિક્સર જારમાં એડ કરી અને તેનો ઝીણો ભૂક્કો એટલે કે પાવડર બનાવી લેવાનો છે આ રીતે, અને પીસી અને તેને આપણે મલાઈમાં નાખી દેવાનું છે. હવે આપણે તેમાં 5 કપ જેટલું જે સૂકા નાળિયેરનું ખમણ આવે છે ને, તૈયાર બજારમાં મળે છે, તે એડ કરી દેવાનું અને 5 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દઈશું અને 1 ચપટી જેટલો આપણે ઇલાયચીનો પીસેલો પાવડર એડ કરી દેવાનો છે. જો તમારી પાસે ઇલાયચી પાવડર પીસેલો તૈયાર ન હોય ને, તો સાકર પીસીએ ને ત્યારે આપણે 2 ઇલાયચી તેમાં પીસવામાં એડ કરી દેવાની, એટલે સાથે જ પીસાઈ જાય. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીંયા આપણે મિશ્રણ હજી કોરું છે, એટલે 5 મિનિટ પહેલાં મેં કેસર છે ને દૂધમાં પલાળીને રાખી હતી, તે કેસરવાળું દૂધ લઈ લીધું છે. તમે સાદું દૂધ પણ ઉમેરી શકો છો. હવે આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈને તેને મિક્સ કરવાનું છે. આપણે એકસાથે દૂધ નથી ઉમેરવાનું, કેમ કે આપણું મિશ્રણ છે ને નરમ થઈ જશે. હવે તેને થોડુંક મિક્સ કર્યા પછી સાઈડ ઉપર મૂકી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે અડધો કપ જેટલા જે છોતરા વગરના દાળી આવે છે ને, તે આપણે લઈ લેવાના છે. ફાડો પણ આવે છે, તે તમારી પાસે ફાડ હોય તો ફાડો પણ લઈ શકો છો. અડધો કપ જેટલા મિક્સર જારમાં એડ કરી દેવાના અને તેને એકદમ ઝીણો પાવડર બનાવી લેવાનો. જો આ રીતે એકદમ ઝીણો પાવડર થવો જોઈએ. જો તમારે આખા રહી ગયા હોય ને, તો પીસીને આપણે જે બાઉલમાં મિક્સ કર્યું છે ને, તેમાં એડ કરી દેવાના પીસ્યા પછી. અને આ રીતે જુઓ, તેમાં મિક્સ કર્યા પછી હવે આપણે શું કરશું કે તેને હાથેથી સરસ આપણે હળવા હાથે મિક્સ કરવાની બધી જ વસ્તુને. એકદમ આપણે જે લોટ બાંધીએ છીએ ને એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, પણ હળવા હાથે કરવાનું છે. તો અહીંયા હજી કોરું છે, એટલે જે કેસરવાળું દૂધ આપણે બચ્યું છે ને, તે આપણે બધું જ તેમાં એડ કરી દઈશું આ રીતે. તમે સાદું દૂધ પણ લઈ શકો છો. અને હવે આપણે હાથેથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તેમાં ગાંઠો ન રહે ને એ રીતે એકદમ સોફ્ટ આપણે ડો બનાવીને તૈયાર કરી લેવાનું છે. તો જરાક જ વારમાં જુઓ, આ રીતે એકઠું થઈ જશે અને એકદમ નરમ આપણું ડો બનીને તૈયાર થઈ જશે. આ રીતે એકદમ નરમ અને એક સોફ્ટ બની જાય ને પછી આપણે શું કરશું, એક મોટી પ્લેટ લઈ લઈશું અને તેને આપણે ઘી વડે ગ્રીસ કરી લેવાની, એટલે કે તેમાં ચોટે નહીં ને એ રીતે તેમાં ઘી લગાવી લેવાનું પ્લેટમાં. અને ત્યાર પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે પ્લેટમાં લઈ લેવાનું અને હળવા હાથે તેને આ રીતે સરખું કરી લઈશું અને તેને આપણે શેપ આપી દેવાનું. તમારે જો ગોળ બનાવી હોય ને મીઠાઈ, તો ગોળ શેપ પણ આપી શકો. હું છે ને અહીંયા તેને ચોરસ શેપ આપી રહી છું. તમે છે ને ટ્રાયેંગલ શેપ પણ આપી શકો. કોઈ પણ શેપ તમને જે પસંદ હોય ને તે અહીંયા આપણે એ રીતે સેટ કરી લેવાની. અને જુઓ, આ રીતે મેં ચોરસ શેપ આપી દીધો છે. બધી જ બાજુએથી આપણે તેને જે ખૂણા હોય ત્યાંથી સરખું કરી લેવાનું અને સાઈડ પર આ રીતે પ્લેટને ફેરવશો ને, તો તેનો શેપ પણ એકદમ સરસ આવશે અને આપણી મીઠાઈ છે ને એકદમ બજાર જેવી બનીને તૈયાર થશે. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને આ મીઠાઈ ખાવામાં પણ એટલી ટેસ્ટી બને છે. અને આપણે આ મીઠાઈને એટલી હેલ્ધી બનાવી છે કે મોટાથી લઈને બાળકો સુધી તેને ખાઈ શકે છે. જુઓ, સરસ રીતે આપણો મીઠાઈનો શેપ આવી ગયો છે. હવે આપણે શું કરશું કે તેને છે ને સેટ થવા માટે આપણે 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દેવાની છે. તો અહીંયા હું તમને 10 મિનિટ બાદ તેનું રિઝલ્ટ બતાવું છું. જુઓ, આપણે મીઠાઈને બહાર કાઢી લીધી છે. હવે આપણે એક છરી લઈ લેવાની અને આ રીતે મીઠાઈ સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો તેના પીસ કરી લઈશું. જુઓ, તમારે નાના મોટા, પાતળા કે જાડા જેવા પણ પીસ કરવા હોય ને, તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો. તો મિત્રો, આ મીઠાઈ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે, એકદમ ટેસ્ટી, બહાર કરતાં પણ સરસ બનીને તૈયાર થાય છે. અને આ વિડીયો જો તમને સારો લાગે તો લાઇક કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરીને જણાવજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી પહોંચે છે. તો જુઓ, આપણે બધા જ મીઠાઈને કટ કરી લીધી છે અને હવે આપણે પ્લેટમાં તેને સેટ કરી લઈશું આ રીતે અને ઉપરથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. તો મેં અહીંયા છે ને કેસરને જરાક અમથી દૂધમાં પલાળી અને તેને આ રીતે ઉપર ગાર્નિશ કરી છે અને ઉપર પિસ્તા કે બદામને આપણે કતરણ રાખી દઈશું. તો એકદમ બજાર જેવું લુક આવશે અને ખાવામાં એકદમ ટેસ્ટી આપણી મીઠાઈ બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. મિત્રો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જશે અને જોતાં જ ખાવાનું મન થઈ જશે એવી મીઠાઈ આપણી બની છે. ઘરમાં જ તમે જોયું ને, ઘરની સામગ્રીથી અને એકદમ સરળતાથી ફક્ત 10 મિનિટમાં આ મીઠાઈ બનાવી શકો છો. તમે જરૂરથી બનાવજો, ખૂબ જ તમને સરસ લાગશે અને ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. અને કોઈ પણ બનાવી શકે આ મીઠાઈ. એટલી સરળ બનાવવાની રીત છે ને કે તમારી ઘરમાં નાની છોકરીઓ હોય ને તે પણ બનાવીને તૈયાર કરી શકશે. એટલી સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ બનશે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તેનું ટેક્સચર પણ તમે જુઓ, ખૂબ જ સરસ આવ્યું છે. તો તમે તહેવારમાં આ મીઠાઈને જરૂરથી ઘરમાં બધાને બનાવીને સરપ્રાઈઝ આપશો તો કોઈને ખબર નહીં પડે કે તમે આ મીઠાઈ બહારથી મંગાવી છે કે ઘરમાં જ બનાવી છે. એટલી સરસ બનીને તૈયાર થાય છે.
તો જુઓ તમને આ મીઠાઈ હું તોડીને પણ બતાવું છું. એકદમ સરસ આપણે બહારથી લઈએ છીએ ને એ જ રીતે મીઠાઈ બનીને રેડી થઈ છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.